હાલો, બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મુકતા હોય છે. જોકે પર્સનલ ડિટેલ આપો તો કઈ તકલીફ નથી, તમારામાં સીધો સીધો કેસ છે, બીજાને સાંભળવા સમજવા જેવો. બોલો, શું તકલીફ છે? મારે સર એક આપણે નવો રીસર્વે પ્રોમોલ્ગેશન આવ્યું ને પછી મારે એક પાનિયું બંધ થઈ ગયું. પાણીનું બંધ થઈ ગયું છે 7 નંબરનું પાનિયું નીકળતું બંધ થઈ ગયું. અને હવે આપણે હું તમને પૂછું, સરકાર તમને પૂછે એની જેમ કે રીસર્વે કેદી આવ્યો? એ તો આપણે ઘણો ટાઈમ થઈ ગયો, પણ 2016-17 તો આજ કેટલા વર્ષ થયા? 10 વર્ષે તમે જાગો કે મારું પાનિયું બંધ થઈ ગયું છે, તો અત્યાર સુધી કર્યું હું પ્રક્રિયા શું કરી? આપણે અરજી કરેલી છે અગાઉ, ખાલી એક અરજી કરીને બેસી ગયા. તમને કઈ ગંભીરતા નથી? તમારી જમીન વહી ગઈ હચોડી કાગળ ઉપર, તોય તમે 10 વર્ષે મને પૂછો કે રીસર્વે નું પાનિયું બંધ થઈ ગયું છે, ચાલુ કરવા શું કરવું? ગંભીરતા સમજાય છે તમને શું કહેવા માંગુ છું? એ અમારી મોટી મિસ્ટેક જ છે સર. મોટી મિસ્ટેક નહીં, આ મૂર્ખાઈ જ કહેવાય. મિલકત આખી વહી ગઈ, જેને ચોરાઈ ગઈ કહેવાય બીજી ભાષામાં. તમારું પાનિયું 10 વર્ષથી નીકળતું બંધ થઈ ગયું, તમે કશું કરતા નથી. પણ અમે મારા કાકા છે તે ત્યાં જાય છે, બરાબર? તમારી ઉંમર કેવડી? મારી ઉંમર 39 વર્ષ. 39 વર્ષ. આપણે મિલકત જોઈ છે, છોકરાને દેવી છે નથી દેવી? દેવાની જોઈને સર. નો દેવાની હોય તો જ નો જોતા હોય ને પાનિયું આજ સુધી 10 વર્ષ સુધી. હે, આપણે નો જોતી હોય તો જ પાનિયું નો જોતું હોય આપણે. તમે ડીએલઆર માં અરજી કરી કેટલો સમય થયો? હમણાં અમે ડીએલઆર માં હજી હમણાં ગયો જોઈ મેં અરજી. એટલાથી કાંઈ નહીં વળે મારા વાલા, મિલકત હાથમાંથી વહી ગઈ છે ચોડી. રીસર્વે અરજી કર્યા પછી ન થાય તો પ્રાંતમાં અપીલ દાખલ કરો. પ્રાંતમાં તો સર અમે અરજી કરી એવડિયાની. પેલા તો ડીએલઆર માં કરાય, પછી પ્રાંતમાં કરાય. પણ અમે જેટલી વાર અરજી કરીને પછી ફોલોઅપ લેતા ને તો ઈવડા એમ કહેતા તમારો વારો આવશે એટલે થઈ જાય, વારો આવશે ત્યારે નહીં થાય. નાખો તાલુકા સ્વાગત ને જિલ્લા સ્વાગતમાં ફરિયાદ, જરૂર પડે તો મુખ્યમંત્રી સ્વાગત સુધી નાખો, પણ પેલા નીચે નાખો તાલુકા સ્વાગતમાં. ખબર પડે છે સ્વાગત એટલે શું કે નથી ખબર? નહીં, સ્વાગત એટલે કોઈ સર. તો મારા વિડીયો સાંભળજો, બધું તો હું તમને બેઠા બેઠા ક્યાંથી શીખવાડીશ? તાલીમ કેમ્પમાં આવી જાજો, એડવોકેટ ને કામ આપવું પડશે, બધું તો એક હું ક્યાંથી શીખવાડી દઈશ તમને બેઠા બેઠા? અને એક વ્યક્તિને 1 કલાક તો શીખવી ન ગાય, એના માટે વ્યવસ્થા તાલીમ કેમ્પમાં છે. કોઈ સાંભળશે તો એને એમ થાય રમણીકભાઈ ને બધાને તાલીમ કેમ્પમાં લઈ આવવા છે. મારે તમારી મિલકત તમે 1 મિનિટમાં એમ કહો હું બધું કેવી રીતે કરી નાખું તો કેવી રીતે શીખવાડી દઈશ હું તમને? બરાબર. સ્વાગતના વિડીયો સાંભળી લેજો, તાલીમ કેમ્પમાં પધારજો. પણ મિલકત બાબતે ગંભીર બનો. 10 સુધી પાણી ઉડી જાય, તમારું મોટરસાયકલ હોય, મોટરસાયકલ અને ખોવાઈ જાય તો 10 દિવસ પોલીસ સ્ટેશને જાવ કે ન જાવ? 10 કલાકમાં જાવ કયો, 10 દિવસ નહીં. હે, અને 10મા દિવસે જાવ તો પોલીસ વાળા કહે ને કે આજ દિવસથી ક્યાં હતો તો એમ. તો મિલકત હચોડી ખોવાઈ ગઈ, કાગળિયું બંધ થઈ ગયું નીકળતું, અને 10 વર્ષ સુધી આપણે કાંઈ ગંભીરતા ન લઈએ તો મિલકત પાછી કેમ મળે? કબજો કોની પાસે છે? કબજો અમારી જ પાસે છે. બસ કબજો રાખો તો બીજું શું કરવાનું છે? આપણે ખેતી જ કરવી છે, પાણીયું ન હોય કાંઈ નહીં. હે, દાંત કાઢો છો, પડો એની પાછળ. પેલા પ્રાંતમાં નાખો, ડીએલઆર માં નાખ્યું, પ્રાંતમાં ફરિયાદ નાખો, નો થાય તો તાલુકા સ્વાગતમાં નાખો, નો થાય તો જિલ્લા સ્વાગતમાં નાખો, ને પછી મુખ્યમંત્રી સ્વાગતમાં નખાય. ક્રમશઃ જવાય, પરબાર ઉપર ન જવાય. હા, વાંધો ને. પ્રાંત સુધી તો પહોંચી ગયા છે, હવે આગળ હવે. હા. થેન્ક યુ સર. ભલે.